તો જય માતાજી મિત્રો, ભાઈ આપણે આવી ગયા છો રજસણાના પાટીએ, કેમ કે આગળ ગાડીઓ બધું બંધ છે, આગળ રસ્તો જવાતો નથી, એટલે આપણે પતલી ગલી પકડી લઈએ. જુઓ આ બધુંમાં પાણી ભરાઈ ગયું છે ભાઈ. જુઓ ગાડીઓ આટલા સુધી જાય છે. હડકો કરવું પડશે ઘેર જવાનો. જો તળાવ ભરાઈ ગયું છે ભાઈ, આ સાઈડનું બધું પગાર બધું બગડી ગયું. તો જય માતાજી મિત્રો, પેલી સાઈડ પાણી હતું એટલે અમે આવા રસ્તા થઈને જઈએ છીએ ઘરે. અમારા પાછળ મિત્રો આવા છે, તમે જોઈ નાખો. શૈલેષભાઈ, ભાવેશભાઈ અને વિષ્ણુભાઈ. કેમ કે આ પેલા રસ્તો બ્લોક છે એટલે હેડવાની જગ્યા છે નહીં, એટલે આ રસ્તો પકડી દીધો છે. હે કોઈ જાવ તો કોમ જવું હોય? હું નહીં પાછો લ્યા. એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો, પાણીનો ઢગલો થઈ ગયો હતો, પાણી ભરાઈ ગયું છે. તો આજ હોટલ છે અમારા હારી. આ તો રજસણાનું પાટી છે, જુઓ તમે. પાણી કેવું જાય ફટાફટ જોઈ નાખો ને કમેન્ટ કરી નાખો. અમારી ફેસબુક આઈડી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો કમેન્ટ કરી નાખજો. જુઓ આ લોકો બધા ફસાયા છે અત્યારે, અને પેલી સાઈડની સાઈડ અત્યારે ચાલુ નહીં, લગભગ અહીંથી 15 કિલોમીટર દૂર દબાઈને ટ્રાફિક છે. જુઓ પાણી કેવું જાય છે. ભાઈ એવા ફસાઈ રહ્યા છે, પેલી સાઈડ જવું છે, હાઈવે પર પણ જવાતું નહીં, ત્રણ મોહરિયા ઉભા છે. જુઓ ગાઈસ, આપણે આવા રસ્તે જવું પડે છે ગાઈસ. ભાઈ અમારા પાછળ રસ્તા કેવાય. જુઓ ગાઈસ, જુઓ પાણી બધું ભરાઈ રહ્યું છે, આટલા સુધી પાણી આવે તો જુઓ. આ મારા તૈણિયા. જો ભાઈ સાપી તાજ હોટલ પર આવી ગયા છો. આ છે રજસણાનું પાટિયું. સામે તમે જુઓ છો ઈકણ પણ પાણી ભરેલું છે પેલી સાઈડ. બહુ ટ્રાફિક થયું છે, તો આપણે આવા રસ્તાથી જવાનું છે. જુઓ આવા રસ્તે બહાર નીકળવાનું છે, શું થાય છે જોઈએ છીએ. અમારા નોનડિયા લઈને હેડ્યા છે. લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ કરો. જુઓ આ બધા કારખાનાની પથ્થર પડી ગઈ છે. હા ભાઈ વરસાદ તો આવો જ જોઈએ છે. ખાડો જોજો લ્યા. એ અમે આવા રસ્તેથી સીધા હોય કેવા રસ્તા છે. પેલા એ હલવાઈ રે ઓમ હેઠ ના ભાઈ, એ નહીં જાય હોય ઊંડું છે. ડાલાની કિનારે પકડીને જતા રહીએ આપણે ઘરે. હા આગળ તો ચો જાય, તું જાય ચો ઠેઠ સુધી પોણી છે નિમકા કોમ્પ્લેક્સ સુધી. જો ભાઈ આ સાહેબ બધા ટ્રેક્ટર ચાલુ થઈ ગયા સેવિંગમાં. તો ભાઈ આપણે આવા રસ્તે ઘેર જવાનું છે. हम हाँ गए हमारे सापी ताज पर और बहुत पानी भरा हुआ है और हम गैस का बाटला लेके भी नहीं जा सकते. देखो हमारे भाई लोग कैसे जा रहे हैं आगे, हम उसके पीछे जा रहे हैं. और हमारे यहाँ ये क्या बोलते हैं, हमारे सापी ताज होटल में बढ़िया सा पानी आ गया और सब कुछ भर गया और सब कुछ डुल रहा है. देखो आप ये गाड़ियां सब तने रही है, ट्रैक्टर भी तने रहे. देखो सब सेवा काम के लिए आ गए हैं सब हमारे भाईजान. हमारा तीन भाई बगड़िया है. जो हाँ बन चले अब आगे खाड़ो से तब शुद्ध हो मनी को पहला. इधर सेवा काम चल रहा है देखो आप. और बहुत बारिश हुई है रात को, इधर बहुत दिक्कत हो रही है. मेरे को तो मजा आ रहा है. ऐसा ही पानी सारा दिन भर रहे तो बढ़िया मजा से आएगा. क्या बोलो आप, फटाफट कमेंट करो. ज्यादा बारिश चाहिए ज्यादा. अभी तो ये पाप बहुत धूल नहीं रहा है अभी. देखो गाड़ियों 108 બધું ફસાઈ રહ્યું છે. ધડા દો ભાઈ ભાઈ. આવું પાણી રો હેડો આપણે હેડો. जो देखो सब बैठ रहे हैं, हम जा रहे हैं अब. ये हम पड़ गए. इधर जंगलों से पहाड़ के हम निकलते हैं. देखो जीसीबी भी काम पर लग गए हैं, दोनों पड़े हैं जीसीबी. अब क्या करें, जो कंस्ट्रक्शन का काम रुक गया है, ये सेंटर का काम रुक गया है. पहला वो ऐसी बारी जो वचमा नक्की ना के खाड़ो હોય ના હોય. પેલું રહ્યું ને પેલું નીકળ થઈને પેલા ઇંગાલાથી નીકળ થઈ ગયો. શું છે ટેણીઓ, વરસાદ કેવો આવ્યો? વધારે જોવો છો ઓછો?
વધારે આવે તારો નહીં, આ તો ઓછું નુકસાન છે. હા રિયાન પપ્પા જો ભાઈ જોરદાર બારિશ થઈ ગઈ છે. ટ્રેક્ટર પહોંચવાનું છે, ગાડી પહોંચવાની છે, તો બધા કામકાજ લાગી ગયા છે અત્યારે. જો બે ટ્રેક્ટર પણ લાગી ગયા છે. ત્યાં પરિવાર જઈ રહ્યો છે જુઓ. હેડ હેડ ચલો આપણે નીકળીએ હવે આગળ. જો રોડ તૂટી ગયો છે આખો ભાઈ સાપીનો. ઠેઠ સાપી તાજ હોટલ સુધી પહોંચી છે. તમે વિચારો કે રાતે કેટલો વરસાદ આવે છે ત્યારે આટલું પોણી છે. લગભગ આટલા આ દિવસથી પોણી તો રાખે જો તમને બતાવી નાખું ફટાફટ. આ જે તમને દેખાય છે પગથિયા ત્યાં સુધી પાણી તો રાત્રે અત્યારે થોડું ઓછું થયું છે, કેમ કે અવર જવર બધા છે. જો એટલા બાઇકવાળા લઈને ફસાઈ ગયા છે ભાઈ પોણીમાં. એટલે આવી ભૂલ ના કરવી કોઈ દાડો. તમારે વધારે પોણી હોય તો નીકળવાનું નહીં, ઘરે વીમો કરી લેવાનો. પાછા કોમ્પ્લેક્સમાં કોઈ નથી. જો